ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 401 સ્ટેટિસ્ટિકલ મેથડ્સ ની અંદર આપણે લાસ્ટ ટાઈમ સિંગલ મિસિંગ ફ્રીક્વન્સી અને નો એક્ઝામ્પલ કાઉન્ટ કર્યો હતો બરાબર. તો આ છે આપણી પાસે ક્લાસ ઇન્ટરવલ આપેલી હોય અને ફ્રીક્વન્સી આપેલી હોય તો એના ઉપરથી આપણે મિડ પોઈન્ટ એક્સ શોધ્યો હતો બરાબર. એના પછી યુ અને એફ અને યુ નો મલ્ટિપ્લિકેશન કરશો એટલે આપણને શું મળે છે? એફ યુ મળે છે. પછી આપણે એની ફોર્મ્યુલામાં મૂકી દીધી અને આપણને જવાબ મિસિંગ ફ્રીક્વન્સી ફાઇન્ડ. તો એક તો તમે સ્ટેપ ડેવિએશન મેથડથી પણ મિસિંગ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરી શકો છો. એના પછી આપણે એક એક્ઝામ્પલ કાઉન્ટ કરીએ તો માની લો કે એક્સ ના આપેલો બરાબર અને એક્સ ફાઇન્ડ કરવો હોય તો એ ટાઈમે તમે એક્સ કઈ રીતે ફાઇન્ડ કરી શકો છો તો એનો પણ એક્ઝામ્પલ આપણે કાઉન્ટ કર્યો હતો બરાબર. નાઉ સી હિયર પ્રોપર્ટીઝ ઓફ એરિથમેટિક મીન. કોને કહી શકાય પ્રોપર્ટીઝ ઓફ એરિથમેટિક મીન? આના પછી આવશે મીડિયન બરાબર. તો આ મીનનું લાસ્ટ લેક્ચર કહી શકાય. એના પછી મીડિયન ચાલુ થશે, પછી મોડ આવશે બરાબર. પછી આપણું યુનિટ 1 કમ્પ્લીટ થશે બરાબર. તો જોઈએ પ્રોપર્ટીઝ ઓફ એરિથમેટિક મીન, મેરિટ્સ અને ડીમેરિટ્સ ઓફ એરિથમેટિક મીન બરાબર. તો પેલા જોઈએ પ્રોપર્ટીઝ ઓફ એરિથમેટિક મીન્સ કોને કહી શકાય? તો કે સમ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ ઓફ એરિથમેટિક મીન્સ આર એઝ ફોલો. આ પ્રોપર્ટીઝ આપેલી છે એ શું કહે છે? તો કે the sum of deviations of item, દરેકે દરેક આપેલી આઇટમ્સનો સમ ફાઇન્ડ કરો, સમ ડેવિએશન સમ ફાઇન્ડ કરો છો ત્યારે એરિથમેટિક મીન ઓલવેઝ શું હોય છે? 0 હોય છે. પહેલી પ્રોપર્ટી શું લખ્યું કે the sum of deviations of the item from their arithmetic mean is always 0 બરાબર. એટલે કે આપણે જ્યારે દરેકે દરેક આપેલી આઇટમ્સનો ડેવિએશન્સ ફાઇન્ડ કરો છો, સમ ફાઇન્ડ કરો છો એરિથમેટિક મીન, ત્યારે એરિથમેટિક મીન હંમેશા શું હશે? 0 હશે. આઈધર સિગ્મા બ્રેકેટ્સ એક્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. એક્સમાંથી એક્સ બાદ થાય એટલે શું મળે છે? 0. એટલે કે જ્યારે તમે કોઈ એરિથમેટિક મીન્સ આપેલી દરેકે દરેક આઇટમ્સનો સમ ફાઇન્ડ કરો છો ત્યારે ઓલવેઝ એરિથમેટિક મીન શું હશે? 0 હશે બરાબર. સેકન્ડ વાત કરીએ કે the sum of square deviations of item. શું કહ્યું કે the sum of square deviations of items from arithmetic mean is minimum, which is less than the sum of square deviations of the item from any other value. Sum of square deviations item જો arithmetic mean minimum ક્યારે હોય તો કે એની જે લેસ ધેન સ્ક્વેર ડેવિએશન્સ આઇટમ એ બીજી વેલ્યુ કરતા કેવી હોય? મિનિમમ ત્યારે શું થાય છે? સ્ક્વેર ડેવિએશન્સ વેલ્યુ હોય છે બરાબર. શું કહે કે ધ સમ ઓફ સ્ક્વેર ડેવિએશન્સ ઓફ ધ આઇટમ ફ્રોમ arithmetic mean, the sum of square deviations of the item from arithmetic. જ્યારે સમ ઓફ
કોઈ સ્ક્વેર ડેવિએશન્સનો આપણે સમ કરીએ છીએ ત્યારે એરિથમેટિક મીન કેવું હોય છે? મિનિમમ હોય છે. અને જ્યારે લેસ ધેન હોય ત્યારે સમ ઓફ સ્ક્વેર ડેવિએશન્સ એ આઇટમ્સને શું કરે છે? કોઈ અધર વેલ્યુ કન્સિડર કરે છે. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ પ્રોપર્ટીઝ ઓફ એરિથમેટિક. અને જે બીજી પ્રોપર્ટીઝ છે એ શું કહે છે? તો each item in the arithmetic series is substituted by mean. દરેકે દરેક એરિથમેટિક સિરીઝ છે એ દરેકે દરેક સિરીઝ એરિથમેટિક સિરીઝને આપણે મીન ક્યારે સબસ્ટિટ્યુટ કરી શકીએ? તો કે સમ ઓફ ધીસ રિપ્લેસમેન્ટ વિલ ઇક્વલ ધ સમ ઓફ ધ સ્પેસિફિક આઇટમ. કોઈ સ્પેસિફિક આઇટમ્સને તમે કોઈ સમ રિપ્લેસમેન્ટ કરો ત્યારે શું સમ મળે છે? ઇક્વલ સમ મળે છે. ત્યારે તમે એ સ્પેસિફિક આઇટમ સમ ફાઇન્ડ કરી શકો. લખીને કે ઇફ each item in the arithmetic series is substituted by means. એરિથમેટિક સિરીઝ જે છે એને સબસ્ટિટ્યુટ મીન કઈ રીતે તમે ક્રિએટ કરી શકો છો? લખીને ઇફ each item in the arithmetic series is substituted by mean. ક્યારે એને સબસ્ટિટ્યુટ કરી શકો? તો કે સમ ઓફ કોઈ વેલ્યુ રિપ્લેસમેન્ટ કરો છો ત્યારે દરેકે દરેક આઇટમ્સની વેલ્યુ કેવી હોય? સમ ઓફ ઇક્વલ નંબર. કેવી હોય? ઇક્વલ નંબર. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? પ્રોપર્ટીઝ ઓફ એરિથમેટિક. શું કહીએ છીએ? પ્રોપર્ટીઝ ઓફ એરિથમેટિક. બરાબર. એટલે લખીએ કે ઇફ each item in the arithmetic series is substituted by mean, then the sum of replacement will be equal to the sum of specific item. ત્યારે એને આપણે શું કહીએ છીએ? સ્પેસિફિક આઇટમ્સ નો સમ કેવો હોવો જોઈએ? ઇક્વલ્સ હોવો જોઈએ. બરાબર. તો આપણે ત્રણ પ્રોપર્ટીઝની વાત કરી જે એરિથમેટિક મીન્સ કન્સિડર કરે છે. પ્રોપર્ટી કઈ કઈ? તો પહેલા તો સમ ડેવિએશન્સ એરિથમેટિક મીન ઓલવેઝ શું હોય છે? 0 હોય છે. બીજો કે જે સ્ક્વેર ડેવિએશન્સ છે આઇટમ એ એરિથમેટિક મીન શું હોય છે? મિનિમમ. અને જો લેસ ધેન સમ હોય ત્યારે સ્ક્વેર ડેવિએશન્સ એ ગમે તે અધર વેલ્યુ આઇટમને કન્સિડર કરે છે. અને એના પછી આપણે વાત કરી થર્ડ પ્રોપર્ટીઝની કે દરેકે દરેક એરિથમેટિક આઇટમ સબસ્ટિટ્યુટ મીન ક્યારે હોઈ શકે? તો કે એને આપણે સમ ઓફ રિપ્લેસમેન્ટ વેલ્યુ કરીએ ત્યારે દરેકે દરેક સ્પેસિફિક આઇટમનો સમ કેવો હોવો જોઈએ? ઇક્વલ્સ હોવો જોઈએ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે પ્રોપર્ટીઝ ઓફ એરિથમેટિક મીન. શું કહીએ છીએ? પ્રોપર્ટીઝ ઓફ એરિથમેટિક મીન. શું કહે છે? પ્રોપર્ટીઝ ઓફ. બરાબર. તો પ્રોપર્ટીઝ ઓફ એરિથમેટિક મીન ની અંદર કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો આગળ વાત કરીએ મેરિટ્સ ઓફ એરિથમેટિક મીન. બરાબર. કયા કયા ફાયદા હોય છે મેરિટ? મેરિટ કોને કહી શકાય? મેરિટ્સ ગુણ જેને કહી શકાય. કોને કહી શકાય મેરિટ? તો કે the arithmetic mean is a simple to understand and easy to calculate. શું કહે છે? કે એરિથમેટિક મીન એ કેવો છે? એક તો સિમ્પલી આપણે સમજી શકીએ છીએ અને એને ઇઝીલી કેલ્ક્યુલેટ પણ કરી શકીએ છીએ. ઓકે, કે ધ એરિથમેટિક મીન ઇઝ અ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇઝી ટુ કેલ્ક્યુલેટ. એક તો સિમ્પલ આપણે સમજી શકીએ છીએ અને ઇઝીલી એને કેલ્ક્યુલેટ પણ કરી શકીએ.
લખ્યું છે કે ધ એરિથમેટિક મીન ઇઝ અ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇઝી ટુ કેલ્ક્યુલેટ. તો આપણે એને સિમ્પલી સમજી શકીએ છીએ અને ઇઝી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. કોને? એરિથમેટિક મીન. સેકન્ડ છે જે મીન મેરિટ્સ, એ શું કહે છે? તો કે ઇટ ઇઝ influenced by value of every item in series. દરેકે દરેક આઇટમ્સ શામાં હોય છે? સિરીઝમાં હોય છે. ઓકે, ઇટ ઇઝ influenced by value of every item in the series. દરેકે દરેક આઇટમ શામાં હોય છે? સિરીઝમાં હોય છે. આપણે લઈએ ધ ક્લાસ ઇન્ટરવલ 10 થી 20, 20 થી 40 અથવા 20 થી 40, 40 થી 60, 60 થી 80. હા, એટલે કે વેલ્યુ ઓફ એવરી આઇટમ ઇન ધ સિરીઝમાં હોય છે. પહેલું શું કહ્યું? એટલે મેરિટ્સની વાત કરીએ આપણે તો કે એક તો ઇઝીલી સમજી શકીએ અને એને ઇઝી કેલ્ક્યુલેટ પણ કરી શકીએ. ઓકે. બીજું કે દરેકે દરેક આઇટમ્સ એ શામાં હોય છે? સિરીઝમાં હોય છે. એના પછી થર્ડની વાત કરીએ તો કે એરિથમેટિક મીન ઇઝ રિગાર્ડલી ડિફાઇન્ડ. આપણે એને રિગાર્ડલી ડિફાઇન્સ કરી શકીએ છીએ, ઇઝીલી ડિફાઇન કરી શકીએ છીએ એરિથમેટિક મીન. લગન કે એરિથમેટિક મીન ઇઝ અ રિગાર્ડલી ડિફાઇન. એને આપણે ઇઝીલી ડિફાઇન પણ કરી શકીએ. એના પછી જે ફોર્થ મેરિટ છે એ શું કહે છે કે ઇટ હેઝ ધ કેપેબિલિટી ઓફ ફર્ધર અલ્જેબ્રિક ટ્રીટમેન્ટ. એની કેપેબિલિટી કેવી છે? અલ્જેબ્રિક ટ્રીટમેન્ટ છે. બરાબર. ગમે તે ટાઈમે તમે એના અંદર ચેન્જ પણ કરી શકો છો. અલ્જેબ્રિક ટ્રીટમેન્ટ એની કેપેબિલિટી. લખ્યું કે ઇટ હેઝ કેપેબિલિટી ઓફ ફર્ધર અલ્જેબ્રિક ટ્રીટમેન્ટ. અને જે ફોર્થ મેરિટ છે એ શું કહે છે? ઇટ ઇઝ મેઝર્ડ વેલ્યુ આર નોટ બેઝડ ઓન ધ પોઝિશન ઇન સિરીઝ. જે મેઝર્ડ વેલ્યુ છે એની પોઝિશન ઓફ સિરીઝના બેઝ નથી. કારણ કે આપણે ગમે તે વેલ્યુ એઝ્યુમ કરીને ગમે તે યુ શોધવા માટે ગમે તે વેલ્યુ એઝ્યુમ કરીએ છીએ. એટલે શું કહે છે કે એની જે મેઝર્ડ વેલ્યુ છે એની પોઝિશન્સ એ જે સિરીઝ છે એ સિરીઝના બેઝ નથી. ઓકે, કે ઇટ ઇઝ મેઝર્ડ વેલ્યુ એન્ડ નોટ બેઝડ ઓન ધ પોઝિશન ઇન ધ સિરીઝ. એની પોઝિશન્સ ઓફ સિરીઝના બેઝ નથી. બરાબર. તો આ હતા આપણા મેરિટ્સ ઓફ એરિથમેટિક. લખ્યું. ફરી એકવાર કહી દઉં કે મેરિટ્સ ઓફ એરિથમેટિક મીન કોને કહી શકાય? તો કે ધ એરિથમેટિક મીન is a simple to understand and easy to calculate. This is known as arithmetic mean. એને આપણે શું કહીએ છીએ? arithmetic mean. It is influenced by the value every item in series. It is influenced by value of every item in the series. દરેકે દરેક આઇટમ્સમાં શું હોય છે? સિરીઝ હોય છે. બરાબર. પછી વાત કરી કે એરિથમેટિક મીન એ રિગાર્ડલી તમે ડિફાઇન્સ કરી શકો છો. એના પછી કે જે કેપેબિલિટી ઓફ ફર્ધર અલ્જેબ્રિક ટ્રીટમેન્ટ, એટલે કે અલ્જેબ્રિક ફોર્મ્યુલા
યુઝ કરી શકો છો. અને લાસ્ટ લખ્યું છે ઇટ ઇઝ મેઝર્ડ વેલ્યુ એન્ડ નોટ બેઝડ ઓન ધ પોઝિશન્સ ઇન ધ સિરીઝ. બરાબર, કે જે પોઝિશન ઓફ સિરીઝ છે એના બેઝ નથી. બીજી એક મેરિટ છે, જો શું છે હું લખું છું અહીંયા, કે it is least affected by flexions of simply explications of sampling. It is affected by fluctuations of sampling. તો એ ઇઝીલી છે, ફ્લેક્સિશિયન્સ છે. બરાબર. અને બીજું તમારે મેરિટ્સ લખવો તો લખી શકો કે calculations of arithmetic mean of arithmetic mean require simple knowledge of addition, multiplication, division, of number. So calculations of arithmetic mean, જો તમારે arithmetic mean calculations કરવું હોય તો તમારે સરવાળો, ગુણાકાર અને ભાગાકાર આટલું તમને નોલેજ હોવું જોઈએ. બરાબર, તો તમે એક arithmetic mean finds કરી શકો છો. કે calculations of arithmetic means require the simple knowledge of addition, multiplication, division of number. તમે કોઈ નંબરનું એડિશન્સ, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન્સ આ આવડવું જોઈએ, જેના કારણે તમે શું કરી શકો, એરિથમેટિક મીન ફાઇન્ડ કરી શકો છો. બરાબર. બીજો એક લખવો તો પણ તમે લખી શકો છો મેરિટ, કે ઇટ ઇઝ કેપેબલ of being treated mathematically and hence is widely used in statistical analysis.
statistical analysis. શું કહ્યું? It is capable of being treatment mathematical and hence is widely used in statistical analysis. બરાબર. This is known as merits of arithmetic mean. બરાબર કે તમે વધારેમાં વધારે એરિથમેટિક જે છે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ ત્યાં તમે એનો યુઝ કરી શકો છો. બરાબર. તો એને આપણે શું કહી શકાય? મેરિટ્સ ઓફ એરિથમેટિક મીન. બરાબર. તો એરિથમેટિક મીનમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. નાઉ સી હિયર ડીમેરિટ્સ ઓફ એરિથમેટિક મીન. ડીમેરિટ ઓફ એરિથમેટિક મીન કોને કહી શકાય? તો કે જેને અવગુણ કહી શકાય. ડીમેરિટ ઓફ એરિથમેટિક મીન. બરાબર. કે ઇટ ઇઝ ચેન્જ બાય એક્સ્ટ્રીમ આઇટમ સચ એઝ વેરી સ્મોલ એન્ડ વેરી લાર્જ આઇટમ. કાં તો તમે જો સ્મોલ ચેન્જીસ કરો છો તો એ દરેકે દરેક ચેન્જ તમને દરેકે દરેક જગ્યાએ કરવો પડે. એટલે શું થઈ જાય? વેરી લાર્જ આઇટમ ચેન્જિંગ થઈ. બરાબર. કારણ કે તમે કોઈ એક વેલ્યુ ચેન્જ કરો તો તમારે એની ફરીથી ગણતરી કરવી પડે અને ફરીથી તમારે એના અંદર ચેન્જીસ કરાવવા પડે બધા. એટલે કે ઇટ ચેન્જ બાય એક્સ્ટ્રીમ આઇટમ. કોઈ આઇટમ ઉપર તમે ચેન્જીસ કરો છો એ ભલે સ્મોલ હોય પણ એ કેવી બની જશે? લાર્જ આઇટમ્સ બની જશે. કે ઇટ ઇઝ ચેન્જ બાય એક્સ્ટ્રીમ આઇટમ સચ એઝ વેરી સ્મોલ એન્ડ વેરી લાર્જ આઇટમ. કેવી છે? એ તમે ઇઝીલી સિમ્પલ સ્મોલ સમજતા હો પણ એ ચેન્જીસ તમે લાર્જ આઇટમ્સ પણ બની શકે. સેકન્ડ ડિમેરિટ્સની વાત કરીએ કે ઇટ કેન રિયલી બી આઈડેન્ટિફાઈડ બાય ઇન્સ્પેક્શન્સ. શું કહ્યું? ઇટ કેન બી રિયલી બી આઈડેન્ટિફાઈડ બાય ઇન્સ્પેક્શન્સ. તમારે એની દરેકે દરેક વેલ્યુ આઈડેન્ટિફાઈડ કરવી પડે. ઇન્સ્પેક્શન્સ રીતે તમારે ચેકિંગ કરવું પડે. અધરવાઇઝ શું થાય? તમારો આન્સર ખોટો પણ આવી શકે છે. જેને ગ્રાફિકલ લોકેશન્સ પણ કહી શકાય. એવું પણ કહી શકાય કે ઇટ ઇઝ નાઇધર બી ડિટરમાઇન્ડ બાય ઇન્સ્પેક્શન્સ ઓર બાય ગ્રાફિકલ લોકેશન્સ. એવું પણ કહી શકાય. પણ આને શોર્ટમાં આપ્યું તમને યાદ રહે એટલા માટે. ઇટ કેન રિયલી બી આઈડેન્ટિફાઈડ બાય ધ ઇન્સ્પેક્શન્સ. બરાબર. થર્ડ ડિમેરિટ્સની વાત કરીએ તો કે ઇન સમ કેસીસ ઓફ એરિથમેટિક does not represent the original item. જે એરિથમેટિક આઇટમ છે બરાબર એના અંદર તમે ઓરિજિનલ આઇટમ્સ રિપ્રેઝન્ટ નથી કરી શકતા. એક્ઝામ્પલ તરીકે કયું છે કે કોઈ એવરેજ પેટન્ટ્સ હોય એ હોસ્પિટલમાં એડમિટ થયો હોય એ ટાઈમે 10.7 પર ડે. બરાબર. તો પોઈન્ટ્સ વાળી વેલ્યુ પણ આવે છે. બરાબર. એટલા માટે શું કહે છે? ઇન સમ કેસ, ઘણા કેસમાં એવું પણ બની શકે છે કે તમે એરિથમેટિક મીનને ઓરિજિનલ આઇટમ્સના અંદર રિપ્રેઝન્ટ નથી કરી શકતા. બરાબર. તો આ પણ ડીમેરિટ્સ હોઈ શકે કારણ કે એના અંદર ફ્રેક્શનલ નંબર્સ રિપ્રેઝન્ટ કરવો પડે. બરાબર. એટલા માટે તમે એને ઓરિજિનલ આઇટમ્સ એટલે કે 10 એવું લખી નથી શકતા કારણ કે તમારો જવાબ શું મળે છે? 10.7. આવું ઘણી વાર બની શકે છે. એટલે કે ઇન સમ કેસીસ ઓફ એરિથમેટિક મીન ડઝ નોટ રિપ્રેઝન્ટ ધ ઓરિજિનલ આઇટમ. તમે એને ઓરિજિનલ આઇટમ્સની અંદર સાઇન નથી કરી શકતા. બીજું વાત કરીએ ડીમેરિટ્સની તો કે જે એરિથમેટિક મીન છે ઇઝ નોટ સિસ્ટેબલ ઇન એક્સ્ટ્રીમલી અસિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન્સ. એરિથમેટિક મીન ને આપણે અસિમેટ્રિકલી ડિસ્ટ્રીબ્યુશન્સ નથી કરી શકતા. કે ધ એરિથમેટિક મીન ઇઝ નોટ સુટેબલ ઇન એક્સ્ટ્રીમલી અસિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન્સ. અસિમેટ્રિકલી ડિસ્ટ્રીબ્યુશન્સ નથી કરી શકતા. બરાબર. બીજું ડીમેરિટ્સની વાત કરીએ તો કે સિમ્પલ એરિથમેટિક મીન
mean gives greater importance લખ્યું simple give arithmetic means greater importance, larger value and lesser importance to smaller value. ચલો સમ એરિથમેટિક મીન્સ મીન શું આપે છે કે તમારે કોઈ લાર્જર વેલ્યુ હોય તો એની ઇમ્પોર્ટન્સ શું ધરાવે છે સ્મોલર વેલ્યુ બરાબર કારણ કે આપણે લિમિટ્સની વાત કરી હતી ને અપર લિમિટ અને લોઅર લિમિટ બરાબર તો એવી વેલ્યુ પણ તમે આ મેથ્સની અંદર યુઝ કરી શકો છો. આગળ વાત કરવી હોય તો બીજો એક મેરિટ્સ લખીએ ડીમેરિટ્સ તો એરિથમેટિક મીન cannot be computed for qualitative data like data intelligence, honesty, smoking habit, etc. Again, arithmetic mean cannot be computed of qualitable data. Qualitable data computed નથી કરતું. Like as data intelligence હોય, honestly spoken habits હોય, બરાબર એટલે આ પણ એક શું કહી શકાય અવગુણ કહી શકાય કે એના જે કોમ્પિટેટિવ ડેટા છે એ આપણે ફાઇન્ડ્સ નથી કરી બરાબર તો એને આપણે શું કહીએ છીએ ડીમેરિટ્સ ઓફ એરિથમેટિક બરાબર તો મેરિટ્સ ઓફ એરિથમેટિક મીન પ્રોપર્ટીઝ ઓફ એરિથમેટિક મીન અને ડીમેરિટ્સ ઓફ એરિથમેટિક મીન આમાં કોઈ ડાઉટ્સ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. નાઉ સી હવે આપણે એક એક્ઝામ્પલ ગણીએ જે તમને ખ્યાલ ના આવ્યો હોય તો મિસિંગ ફ્રીક્વન્સી બરાબર અને એને આપણે મિસિંગ ફ્રીક્વન્સીને આપણે વિધાઉટ સ્ટેપ ડેવિએશન્સ મેથડ એક્ઝામ્પલ કાઉન્ટ કરવાનો છે બરાબર તો સ્ટેપ ડેવિએશન્સ મેથડ સ્ટેપ ડેવિએશન્સ મેથડનો એક એક્ઝામ્પલ ગણીએ અને એક મિસિંગ ફ્રીક્વન્સીનો એક્ઝામ્પલ કરીએ વિધાઉટ સ્ટેપ ડેવિએશન્સ બરાબર તો મિસિંગ ફ્રીક્વન્સી લખ્યું ને અહીંયા ફાઇન્ડ મિસિંગ ફ્રીક્વન્સી ઓફ each item the mean of 52 for following series બરાબર
તો આપણે એક્ઝામ્પલ શું કહે છે કે મિસિંગ ફ્રીક્વન્સી આપણે શોધવાની છે. મીન આપણને આપેલો છે, કેટલો છે? 52. બરાબર. મીન આપણને આપેલો છે અને આપણે શું શોધવાનું છે? મિસિંગ ફ્રીક્વન્સી. ઓકે, એટલે આ પ્રમાણેની આપણી ફ્રીક્વન્સી આપેલી છે. જો અહીંયા, ઓકે, આ છે આપણો ક્લાસ અને આ છે આપણી ફ્રીક્વન્સી. બરાબર. આપણો ક્લાસ છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80. બરાબર. ફ્રીક્વન્સી આપેલી છે 5, 3, 4 ક્વેશ્ચન્સ માર્ક, એટલે આપણે શોધવાની છે 2, 6 અને 13. તો આપણે ગઈ એક્ઝામ્પલમાં આપણે સ્ટેપ ડેવિએશન્સ મેથડથી મિસિંગ ફ્રીક્વન્સી શોધી હતી. બરાબર. હવે આપણે આ ડાયરેક્ટ વિધાઉટ સ્ટેપ ડેવિએશન્સ મેથડથી આપણે મિસિંગ ફ્રીક્વન્સી શોધીએ. બરાબર. તો અહીંયા લખી દઉં સોલ્યુશન ઓફ એક્ઝામ્પલ. બરાબર. તો ટેબલ લઈ લઉં અત્યારે. બરાબર. તો પેલો આપણો શું છે? ક્લાસ. અને અહીંયા છે ફ્રીક્વન્સી, જેને આપણે શું કન્સિડર કરીએ છીએ? એફ. ઓકે, કઈ છે? 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80. ફ્રીક્વન્સી કેટલી આપેલી છે? તો કે 5, 3, 4, 4 શોધવાની કઈ અત્યારે નથી મૂકતો. 2, 6 અને 13. અને આ ફ્રીક્વન્સી આપણે શોધવાની છે, એટલે અહીંયા આપણે શું મૂકીએ છીએ? એફ પર. અહીંયા આપણે ટોટલ ફાઇન્ડ કરી દઈએ. તો આપણી પાસે ક્લાસ અને ફ્રીક્વન્સી આપેલી છે અને આપણે એના ઉપરથી શું શોધવાનું છે? મિસિંગ ફ્રીક્વન્સી શોધવાની છે. અહીંયા હું લખી દઉં વિધાઉટ સ્ટેપ ડેવિએશન. વિધાઉટ સ્ટેપ ડેવિએશન. બરાબર. કારણ કે આપણે સ્ટેપ ડેવિએશન્સથી શોધી છે. આપણે વિધાઉટ સ્ટેપ ડેવિએશન્સ મેથડથી મિસિંગ ફ્રીક્વન્સી શોધવાની છે. બરાબર. તો હવે મારે શું શોધવું પડશે? પહેલા તો પહેલા મારે મિડ પોઈન્ટ શોધવો પડશે, એટલે કે એક્સ. શું શોધવું પડશે? એક્સ. બરાબર. તો મિડ પોઈન્ટ શોધવા માટે આપણી પાસે છે કે ક્લાસ ઇન્ટરવલ છે એ બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે કે 10 પ્લસ 20 ભાગ્યા 2, એટલે કેટલા મળ્યા? 15. તો અહીંયા કેટલા આવશે? 50. એ જ રીતે 20 પ્લસ 30 બીજી ઇન્ટરવલ માટે કેટલા મળ્યા? 50 ભાગ્યા 2, કેટલા મળ્યા? 25. ત્રીજા માટે 30 પ્લસ 40 70 ભાગ્યા 2, કેટલા મળ્યા? 35. 40 પ્લસ 50 ભાગ્યા 2, કેટલા મળ્યા? 45.
50 + 60 ભાગ્યા 2 કેટલા મળ્યા 55. 60 + 70 ભાગ્યા 2 કેટલા મળ્યા 65. બરાબર. અને લાસ્ટ 70 + 80, આ 70 અને 80 નો સરવાળો ભાગ્યા 2 એટલે કેટલા મળ્યા આપણને 75. બરાબર. તો ધીસ ઇઝ ધ આન્સર, મિડ પોઈન્ટ ઓફ એક્સ. એટલે આને આપણે એક્સઆઈ કહીએ છીએ ને આને આપણે એફઆઈ કહીએ. હવે જો વિધાઉટ તમારે સ્ટેપ ડેવિએશન્સ પૂછ્યું હોય, શું પૂછ્યું હોય? વિધાઉટ સ્ટેપ ડેવિએશન્સ મેથડ પૂછ્યું હોય, બરાબર, તો આપણે યુ શોધવાનો રહેતો નથી. સીધો આપણે શું કરવાનો, એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર, એફઆઈ એક્સ એટલે આ એફ અને એક્સ નો ગુણાકાર, એક્સ નો એટલે એફઆઈ એક્સઆઈ મળે છે. બરાબર. અને આપણી પાસે ફોર્મ્યુલા છે જ, બરાબર, એ હમણાં લખીશું કઈ ફોર્મ્યુલા છે. તો એફઆઈ એક્સઆઈ 15 × 5 આ એફ અને આ એક્સ નો ગુણાકાર એટલે સીધો આપણને શું મળે એફઆઈ એક્સઆઈ. એટલે અહીંયા 15 × 5 75, તો અહીંયા કેટલા આવશે 75. પછી તરી 75, 35 ચોક 35 × 4 140, તો અહીંયા કેટલા આવશે 140. પછી 45 × એફ એટલે કેટલા મળે 45 એફ. 55 × 2 110, 65 × 390 થતા હશે લગભગ. 65 × 6 390, ઓકે 390. અને 13 × 75, 13 × 75 એટલે કરી દઈએ 75 એટલે લગભગ ગણો ને 475, સોરી કેટલા છે 13 × 75 975. બરાબર. એટલે આપણને એફઆઈ એક્સઆઈ મળી ગયો. હવે આ બધાનો સરવાળો કરી એટલે આપણને શું મળશે સિગ્મા એફઆઈ એક્સઆઈ. બરાબર. તો આપણે સરવાળો કરીએ, કેટલા છે 75 + 75 + 140 + 45 અત્યારે નથી લેવા 45, 110 + 390 + 975 કેટલા મળ્યા 17 65. કયો 17 65 પ્લસ કેટલા વધ્યા 45 એફ. ઓકે. એટલે આપણે એફઆઈ એક્સઆઈ મળી ગયું. અને હવે સિગ્મા એફઆઈ ની સરવાળો કરીએ એટલે આનો આ જે સિલેક્ટ કરું છું ને આનો સરવાળો એ કેટલો મળે છે એ જોઈએ. 5 + 3 + 4 + 2 + 6 + 30 કેટલા મળ્યા 33 + એફ. 33 + એફ. બરાબર. તો હવે આપણી પાસે ફોર્મ્યુલા છે કે x બાર બરાબર આ x બાર એટલે કે મીન, x બાર બરાબર સિગ્મા FIDI upon n. સોરી
સિગ્મા એફઆઈ આ ફોર્મ્યુલા છે લખ્યું કે x બાર બરાબર સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ બરાબર તો તમે વિધાઉટ બસ હવે આ સૂત્રમાં વેલ્યુ મૂકી દો તો x બાર બરાબર કેટલા આપેલા છે મીન કેટલો આપેલો છે 52 આ x બાર છે બરાબર તો x બાર ની કિંમત કેટલી છે તો 52 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા છે 17 65 પ્લસ 45 है तो 17 65 प्लस 45 एफ भाग्या सिग्मा एफआई કેટલા છે 33 एफ तो અહીંયા કેટલા આવશે 33 प्लस एफ હવે ચોકડી ગુણાકાર કરીએ 52 ગુણ્યા 33 અને આના છેદમાં 1 છે તો કરીએ અહીંયા 52 ગુણ્યા 33 કેટલા મળ્યા 52 ગુણ્યા 33 17 16 મળ્યા ઓકે તો આ સાઈડ આવશે એટલે શું થશે તો 17 65 માઇનસ 17 16 કેટલા 17 16 અને આ સાઈડ આવશે 7f ઇઝ ઇક્વલ તો હવે 7f ઇઝ ઇક્વલ ટુ 17 65 માંથી 17 16 જાય 17 65 માઇનસ 17 16 કેટલા મળ્યા 49 બરાબર તો f ઇઝ ઇક્વલ ટુ 43 નહીં પણ કેટલા 49 જો અહીંયા 49 ઓકે 49 ભાગ્યા 7 કરીએ એટલે શું મળે f ઇઝ ઇક્વલ ટુ 77 49 તો f શું મળે આપણને 7 તો આપણી મિસિંગ ફ્રીક્વન્સી કેટલી છે 7 બરાબર તો દેન બરાબર શું કર્યું x બાર બરાબર સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ x બાર ની કિંમત કેટલી છે 52 ઇઝ ઇક્વલ ટુ 17 65 પ્લસ 45 એફ ભાગ્યા 33 એફ ઓકે આનો ચોકડી ગુણાકાર એટલે 33 ગુણ્યા 52 એટલે આપણને કેટલા મળ્યા 17 16 અને અહીંયા શું આવશે વધ્યું શું 52 માઇનસ 45 એફ બરાબર એટલે આ બંનેનું માઇનસ કરીએ એટલે આપણને કેટલા મળે 47 52 માંથી 45 જાય એટલે કેટલા મળે 7 બરાબર જો 52 માઇનસ 45 7 મળ્યા 7f ઇઝ ઇક્વલ ટુ 49 f ઇક્વલ ટુ આ સાઈડ 7 આવે એટલે ભાગાકારમાં જાય 49 ભાગ્યા 7 એટલે મિસિંગ ફ્રીક્વન્સી આપણી કેટલી છે 7 તો અહીંયા f1 ની અહીંયા શું આવશે 7 શું આવશે 7 બરાબર તો આ વિધાઉટ તમે સ્ટેપ ડેવિએશન્સ થી મેં વિધાઉટ સ્ટેપ ડેવિએશન્સ પર તમે આ મિસિંગ ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરી શકો છો બરાબર તો આમાં કોઈ ડાઉટ્સ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો બરાબર નાઉ સી
બીજું એક એક્ઝામ્પલ ગણીએ, સ્ટેપ ડેવિએશન્સ મેથડ. એક્ઝામ્પલ અહીંયા લખું, સ્ટેપ ડેવિએશન મેથડ. સ્ટેપ ડેવિએશન્સ મેથડ. સ્ટેપ ડેવિએશન્સ મેથડ. તો સ્ટેપ ડેવિએશન્સ મેથડની એક્ઝામ્પલ આપણે ગણવાનું છે, બરાબર. એટલે તમારે આખું એરિથમેટિક મીન કમ્પ્લીટ થઈ જાય અને સરેરાશી તો તમને શોધતા આવડે છે, બરાબર. મીન એટલે એક્સ બાર બરાબર, સૂત્રો યાદ રાખવાના ખાસ, બરાબર. તો સ્ટેપ ડેવિએશન્સ મેથડથી એક્ઝામ્પલ કાઉન્ટ કરીએ તો આપણી પાસે એક ક્લાસ આપેલો છે, બરાબર. કયો છે? 30 થી 40, સોરી અહીંયા લખી દઉં ક્લાસ. અને આ છે આપણી ફ્રીક્વન્સી. એટલે આ એફ, બરાબર. લખું સોલ્યુશન્સ. એક્ઝામ્પલ આપણને આપેલો છે, બરાબર. અને એ સોલ્યુશન્સની મદદથી આપણે આપણો ક્લાસ આ પ્રમાણે છે: 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80 અને 80 થી 90, બરાબર. અહીંયા આપણે લઈ લઈએ ટોટલ. ફ્રીક્વન્સી પણ આપેલી છે 10, છ, 8, 12, 5 અને 9, બરાબર. તો સ્ટેપ ડેવિએશન્સ મેથડ યુઝ કરવી હોય તો આપણે શું કરવું પડે? તો પહેલા મિડ પોઈન્ટ એટલે કે એક્સ શોધવું પડે. શું શોધવું પડે? એક્સ. એટલે 30 ને 40, 70. જો 30 પ્લસ 40, 70 ભાગ્યા 2 કેટલા મળ્યા? 35 મળ્યા. અહીંયા કેટલા આવશે? 35. એ જ રીતે બીજું મિડ પોઈન્ટ સુધી બીજી લાઈન માટે 40 પ્લસ 50 ભાગ્યા 2 કેટલા મળ્યા? 45. ઓકે. 50 પ્લસ 60 એટલે 110, 110 ભાગ્યા 2 એટલે 55. 60 ને 3 130, 60 પ્લસ 70 એટલે 130, 130 ભાગ્યા 2 એટલે કેટલા મળે? 65. 7 ને 8 15 એટલે 150 ભાગ્યા 2 એટલે 75. અને 80 ને 90, 8 ને 9 16, 16 ભાગ્યા 2 એટલે 85. કેટલા મળે? 85. જો 80 પ્લસ 90, 170 ભાગ્યા 2 85 મળે. ઓકે. હવે આપણે શું શોધવાનું છે? સ્ટેપ ડેવિએશન છે એટલે ડી શોધવો પડશે. તો ડી ની ફોર્મ્યુલા ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અપોન એચ. એટલે આપણે એને એઝ્યુમ કરીએ એ ઇક્વલ ટુ 65. તો 35 માઇનસ 65 કેટલા? 35 માઇનસ 65 કેટલા મળ્યા? -30. હવે આપણી પાસે હાઈટ કેટલી છે? તો 10 થી 40, 40 થી 50 અને 50 થી 60 એટલે ભાગ્યા હાઈટ કેટલાની છે? 10 ની. તો શું મળે? -3. તો અહીંયા -3. શું કર્યું?
એક્સ કેટલા છે જો બીજી રો માટે કરું, એક્સ કેટલા છે મારી પાસે 45, એ કેટલા છે તો કે 65, શું મળ્યું 20 મળ્યા -20 ભાગે આપણી હાઈટ કેટલી છે 10, તો શું મળે -2. અહીંયા 55 - 65 ભાગ્યા 10 એટલે કેટલા મળ્યા -1. અહીંયા શું આવશે 65 - 65 એટલે 0, 0 ભાગ્યા 10 એટલે 0. હવે x કેટલા છે 75 - 65 ભાગ્યા 10 એટલે કેટલા મળ્યા 1. અને બીજું કરીએ કે 85 - 65 ભાગ્યા 10 કેટલા મળ્યા 2. તો આપણનો ડી મળી ગયો. બરાબર. હવે આપણે શું શોધવાનું તો એફડી, એફ અને ડી નો ગુણાકાર, એફ અને ડી એટલે આ 10 અને 3 કેટલા છે -30, 10 તારી 30, 6 દુ -12, 8 એકા 8, 12 ગુણ્યા 0 એટલે 0, 5 એકા 5 અને 9 દુ 18 એટલે આપણને એફડી પણ મળી. ઓકે, હવે પહેલા આપણે આ ફ્રીક્વન્સીનો સરવાળો કરીએ અને સિગ્મા એફડી નો સરવાળો કરીએ એટલે આ આપણને સિગ્મા એફ મળી જશે અને આ સિગ્મા એફડી મળી જશે. બરાબર. તો પહેલા આપણે સરવાળો કરીએ ફ્રીક્વન્સીનો, તો કે 10 + 6 + 8 + 12 + 5 + 9 કેટલા મળ્યા 50. તો આ આપણે કેટલા મળ્યા 50. અને આ સિગ્મા એફડી નો સરવાળો કરીએ તો જો 18 + 5 કેટલા 23, જો 23 + -30 + માઇનસ જો ફરીથી કરીએ -30, 30 + -12 + -8 + 5 + 18 કેટલા મળ્યા -27. તો અહીંયા શું આવશે -27. ઓકે, તો હવે આપણી પાસે સૂત્ર શું છે તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફડી अपॉन सिग्मा एफ इंटू એટલે કે ગુણાકાર h. This is the formula. આ મીન છે, અહીંયા લખું x બાર. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફડી ડિવાઈડ બાય સિગ્મા, એટલે આવું બને. એટલે આ h ને અત્યારે આ સાઈડ લઈ લઉં છું. બરાબર. એટલે હવે આપણે x બાર તો આપણી પાસે શોધવાના છે. એ કેટલા ધાર્યા હતા આપણે, જો અહીંયા લખી દઉં કે a = આપણે કેટલા ધાર્યા હતા 65 અને આપણી હાઈટ કેટલી હતી 10. બરાબર. તો હવે a ની વેલ્યુ મૂકીએ 65 પ્લસ સિગ્મા એફડી કેટલા છે
-27 ગુણ્યા હાઈટ કેટલી છે 10 અને ભાગ્યા સિગ્મા એફ કેટલા છે તો કે 50 જો 10 ગુણાકારમાં છે બરાબર 10 ગુણાકારમાં છે 50 ભાગાકારમાં છે બરાબર ઓકે હવે ઇઝ ઇક્વલ ટુ 65 એમના એમ જ રાખીએ 27 -27 ભાગ્યા 50 કરી કેટલા મળ્યા 0.54 ગુણ્યા 10 કરી એટલે શું મળે છે -5.4 ખ્યાલ જો એક બીજું સ્ટેપ કરું -27 ભાગ્યા 50 કેટલા મળ્યા 0.54 એ પણ કેવા માઇનસ ગુણ્યા 10 એટલે પેલો ગુણાકાર થશે 10 એટલે શું મળે -5.4 એટલે કે 65 ઇઝ ઇક્વલ ટુ 65 પ્લસ કેટલા મળ્યા -5.4 બરાબર કેટલા મળ્યા -5.4 હવે પ્લસ માઇનસ જો is equal to 65 પ્લસ માઇનસ 5.4 કેટલા મળ્યા 59.6 તો અહીંયા કેટલા મળ્યા 59.6 ધીસ ઇઝ ધ આન્સર શું મળ્યા આપણો આન્સર યુઝિંગ સ્ટેપ ડેવિએશન્સ મેથડ બરાબર તો આમાં કોઈ ડાઉટ્સ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો બરાબર તો આપણે એક મિસિંગ ફ્રીક્વન્સીનો એક્ઝામ્પલ ગણ્યું અને એક સ્ટેપ ડેવિએશન્સ મેથડથી એક્ઝામ્પલ ગણ્યું બરાબર તો આ સાથે એરિથમેટિક મીન કમ્પ્લીટ કરીએ છીએ એના પહેલા પ્રોપર્ટીઝ ઓફ એરિથમેટિક મીન મેરિટ ડીમેરિટ્સ ઓફ એરિથમેટિક મીન બરાબર તો આટલા સુધી કોઈ ડાઉટ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો બરાબર થેન્ક યુ